બગડેશ્વર મહાદેવ કી જય। હું શિવ મહિમા બોલું છું તો ધ્યાનપૂર્વક સાંભળજો। જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂલ સુજાન, કહત અયોધ્યા દાસ તોમ દેહુ અભય વરદાન। જય ગિરિજાપતિ દીન દયાલા, સદા કરત સંતન પ્રીતિપાલા। હે ગૌરી પુત્ર સર્વ મંગલ કાર્યના દેવતા ગણેશજી તમારો જય હો। હું શિવ મહિમાના ગુણગાન ગાતા શિવ મહિમાનો પ્રારંભ કરું છું, તો આ મારા કાર્યને નિર્વિઘ્ને પૂરું કરવાનું વરદાન આપો। જે સંકટમાં સદાય દીનજનો ઉપર કૃપા કરનારા છે અને સંત ભક્તોની રક્ષા કરે છે, એવા હિમાલય પુત્રી પાર્વતી ગિરિજાના પતિ શંકર ભગવાનનો જય હો। હે ત્રિશુલધારી નીલકંઠ, આપના મસ્તક ઉપર સુંદર ચંદ્રમય શોભાયમાન હોય છે, કાનોમાં નાગફણીના કુંડલ ધારણ કરેલા છે, આપના અંગો ગૌવર્ણન છે, માથેથી ગંગાની ધારા વહી રહી છે, ગળામાં મૂંડોની માળા છે, શરીરે ભસ્મ લગાવેલ છે। હે ત્રિલોકી, આપે વાઘના ચામડાનું વાઘંબરનું વસ્ત્ર ધારણ કરેલ છે। આપની આવી અલૌકિક શોભા જોઈ નાગ અને મુનિ મોહિત બની જાય છે। મહારાણી મેનાની લાડકી પુત્રી પાર્વતી આપના જમણા ભાગમાં સુશોભિત થઈ રહી છે, જેની શોભા અત્યંત નિરાલી અને ન્યારી છે। તમારા હાથમાં રહેલ ત્રિશુલ અત્યંત સુંદર દેખાય છે, જેનાથી આપ સદાય શત્રુઓનો વિનાશ કરતા રહો છો। આપની પાસે આપનું વાહન નંદી તથા ગણેશજી એવા સુંદર લાગે છે, જેવી રીતે સાગરની મધ્યમાં કમળ શોભાયમાન હોય છે। શ્યામ વર્ણના કાર્તિકેયજી અને એમના કરોડો ગણોના સબીના વખાણ કરવા માટે કોઈ સંભવ નથી। હે પ્રભુ, જ્યારે દેવતાઓ ઉપર સંકટ આવ્યું છે, ત્યારે તેમણે સહાયતા માટે તમારી સમક્ષ પોકારો કર્યા છે, ત્યારે તમે વિલંબ કર્યા વગર એમના દુઃખોનું નિવારણ કર્યું છે। જ્યારે તારકાસુર નામના અસુરે ઘણો જ ઉત્પાત મચાવ્યો અને સર્વ દેવોને ત્રાસ આપવા લાગ્યો, ત્યારે બધા દેવતાઓએ મળીને પોતાની રક્ષા કરવા માટે તમારી મદદ માગી હતી। ત્યારે તમે તરત જ તમારા પુત્ર ષડાનંદ કાર્તિકેયને મોકલ્યા, જેમણે ક્ષણ માત્રમાં જ તારકાસુર રાક્ષસનો વધ કરી દેવોને સંકટમાંથી મુક્તિ આપી। તમે સ્વયં જલંધર નામના ભયાનક અસુરનો સંહાર કર્યો, જેનાથી તમારા યશ તથા બળને આખું જગત જાણે છે। દેવતાઓને ત્રાસ આપતા ત્રિપુર નામના મહાક્રૂર અસુર સાથે તમે યુદ્ધ કરી તમે તેને હણી નાખ્યો અને દેવતાઓને સંકટમુક્ત કર્યા। આ તમારી દેવતાઓ ઉપર કૃપા હતી। લોક કલ્યાણ અર્થે જ્યારે રાજા ભગીરથે ગંગાની પૃથ્વી ઉપર લાવવા માટે મહાન તપ કર્યું, ત્યારે તમારી જટાઓમાં વાસ કરતી ગંગાધારાને છોડી એમની પ્રતિજ્ઞાને પૂરી કરી હતી। સંસારના બધાય દાનીઓમાં તમારા સમાન મોટો કોઈ દાની નથી। તમારી સ્તુતિ પૂજા કરનારને તમે મન માગ્યા વરદાન, ઐશ્વર્ય અને સમૃદ્ધિ આપો છો, એટલે જ ભક્તો હંમેશા તમારી જ વંદના કરતા રહે છે। વેદોમાં તમારા મહિમાનું વર્ણન છે, પણ તમારા અનાદિ પ્રાચીન હોવાનો ભેદ આજ સુધી કોઈ બતાવી શક્યું નથી। સમુદ્ર મંથન કરતા જ્યારે હળાહળ વિષ ઉત્પન્ન થયું, ત્યારે તેમની પ્રલયકાળે જ્વાળાઓથી દેવતાઓને રાક્ષસો બધાય ભયભીત બની ગયા અને તમારા શરણે આવ્યા, ત્યારે તમે એમની મદદ માટે હળાહળ વિષ પાન કર્યું। એ વિષને તમારા કંઠમાં રાખ્યું, ત્યારથી તમે નીલકંઠ કહેવાયા। રામચંદ્રજીએ લંકા ઉપર ચઢાઈ કરતા પહેલાં તમારી પૂજા કરી, તમારા આશીર્વાદ માગ્યા। આપની જ કૃપાથી રાવણનો વધ કરી લંકા જીતી લીધી, વિભીષણને દાનમાં આપી દીધી। હે મહાદેવ, ભગવાન શ્રી રામચંદ્રજી
સહસ્ત્ર કમળ દ્વારા તમારી પૂજા કરતા હતા, ત્યારે તમે ફૂલોમાં બિરાજમાન બની એમની પરીક્ષા લીધી. જ્યારે કમળનું એક ફૂલ પોતાની માયાથી લુપ્ત કરી દીધું, ત્યારે એક ફૂલની ખોટ પૂરી કરવા શ્રી રામચંદ્રજીએ કમળના ફૂલના સ્થાને પોતાના નયનરૂપી પુષ્પને તમારા શરણ કમળમાં ભક્તિપૂર્વક સમર્પિત કર્યું. જ્યારે તમે રાઘવેન્દ્રની તમારા પ્રત્યેની આવી અટલ ને આવી કઠોર ભક્તિ જોઈ અત્યંત પ્રસન્ન બની એમને મનોમંચિત વરદાન આપ્યું. જેમનો આદિ મધ્ય અંત નથી, આનંદના અતિક્રમણ, સર્વના પરમ આશ્રય, સત્ય આનંદ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ એવા ભગવાન શંકરનો જય હો. સર્વોના હૃદયમાં નિવાસ કરનારા તમે બધા ઉપર કૃપા કરો છો. હે પ્રભુ શિવ, કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર વગેરે દુષ્ટો પ્રતિદિન મને રંજાડે છે. જેમની માયાને કારણે હું ચિત્તભ્રમ બની ગયો છું. મને ચેન નથી મળતું. હે નાથ, આ સંસારિક બાધાઓથી સ્તબ્ધ બનેલો હું તમારું સ્મરણ કરું છું, કારણ કે શિવ નામ રૂપી દાવા નળથી મોટા મોટા પાતકો, અસંખ્ય પર્વતો બળીને ભસ્મ થઈ જાય છે. આ સત્ય છે. માટે દુઃખના સમયે આવી મારો ઉદ્ધાર કરો. હે પાપ સહારક, તમારું ત્રિશૂલ જે સત્વ, રજ અને તમથી યુક્ત કાળનું સૂચક છે, જેનાથી આ મારા શત્રુઓનો નાશ કરી મને આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિક દેવી દુઃખોથી મુક્ત કરો. હું તમારા શરણે આવેલો છું. માતા, પિતા, ભાઈ વગેરે સંબંધીઓ છે, પરંતુ બધા જ સુખના સાથી હોય છે. સંકટ આવતા કોઈ પૂછતું નથી. હે જગતના સ્વામી, તમે એક જગતના સ્વામી, હે જગતના સ્વામી, એકમાત્ર તમે એવા છો જેની ઉપર મારી આશા બંધાયેલી છે. તમે સીધા આવી મારો હાથ ઝાલી મારી ડૂબતી નૈયાને બચાવી લો. મારા ઘોર સંકટને દૂર કરો. તમે હંમેશા દીનહીન અને નિર્ધનોની સહાયતા કરો છો. જે કાંઈ તમારી પાસે માગે એને એવું જ ફળ પ્રાપ્ત થાય છે. મને મૂઢને તો પણ એની જાણ નથી કે તમારી પ્રાર્થના સ્તુતિ કેવી રીતે કરવી જોઈએ. માટે હે નાથ, મારાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. હે જગતના પિતા શંકરજી, તમે સંકટના નાશ કરનારા છો, સમસ્ત શુભ કાર્યને કરાવનાર અને વિઘ્નોનો નષ્ટ કરવામાં સમર્થન છો. યોગીજન, યતિજન, મુનિજન હંમેશા જ આપનું ધ્યાન ધરે છે. નારદ મુનિને દેવી સરસ્વતી તમને શીશ નમાવે છે. ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરનો નિરંતર જાપ કરવા છતાં બ્રહ્મા વગેરે દેવતાઓ તમારી અકળ લીલાને જાણી શક્યા નથી. જે પ્રાણી આ શિવ મહિમાનો મન લગાવી નિષ્ઠાથી પાઠ કરે છે, ભગવાન ભોળાનાથ એની સદાય સર્વ પ્રકારની સહાયતા કરે છે, એની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. હે કરુણા નિધાન, જે વ્યક્તિ દેવાના બોજ તળે દબાઈ ગયો હોય, ધંધામાં બરકત ન રહેતી હોય, તે આ મહિમાનો પાઠ કરે તો સર્વ પ્રકારના ઋણથી મુક્ત બની જાય છે. દરેક શ્રદ્ધાળુ ભક્તે પ્રત્યેક માસની ત્રયોદશી ઘરે વિદ્વાન પંડિત બોલાવી શ્રદ્ધાપૂર્વક હવન તથા પૂજન કરવું જોઈએ. કાયમ ત્રયોદશી વ્રત કરનાર માનવીના શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી રહેતો, મનમાં કલેશ નથી રહેતો, તે હંમેશા સુખી રહે છે. ધૂપ, દીપ અને નૈવેદ્ય વડે શંકરજીની મૂર્તિ અથવા તો ચિત્રને સામે બેસી શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો જોઈએ. આવી રીતે પાઠ કરનારના જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે. અંતમાં શિવના ધામમાં જઈ વાસ કરે છે, અર્થાત તે મોક્ષને પામે છે. અયોધ્યાદાસજી કહે છે કે શંકર ભગવાન, અમને તમારી જ આશા છે. અમારા બધાય દુઃખોને દૂર કરી અમારી મનોકામના પૂર્ણ કરો. પ્રાતકાલના
નિત્યકર્મ બાદ આ શિવ મહિમાનો પ્રતિદિન પાઠ કરવાથી ભગવાન ભોળાનાથ સર્વોની મનોકામના પૂર્ણ કરે છે. હેમંત ઋતુ માર્ગશીર્ષની માસની 67 તિથિ સંવંત 64માં આ શિવ મહિમા રૂપી શિવ સ્તુતિ લોક કલ્યાણ માટે સંપૂર્ણ થઈ. ઇતિ શ્રી શિવ મહિમા સંપૂર્ણ. બોલે બગડેશ્વર મહાદેવ કી જય. બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ.